ભાવનગર મહાનગરપાલિકાની મેયર વરણી બાદ ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। કાળિયા બીડ વોર્ડમાંથી ચૂંટાયેલા નગર સેવિકા વર્ષાબા પરમારને મેયર પદ નહીં મળતા ભાજપ કાર્યાલય ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો છે તે સર્જાયા હતા। બીજી બાજુ સમગ્ર મામલે ડેમેજ કંટ્રોલ માટે બેઠક બોલાવવામાં આવી હોવાની ચર્ચા વચ્ચે શહેર ભાજપ પ્રમુખે કોઈ વિવાદ જ નહીં હોવાનો દાવો કર્યો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। ભાવનગર મહાનગરપાલિકામાં નવા મેયરની વરણી બાદ ભાજપમાં અંદરખાને અસંતોષ ફાટી નીકળ્યો હોવાનું સામે આવી રહ્યું છે। કાળિયાબીડ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના નગર સેવિકા વર્ષાબા પરમારનું નામ મેયર પદ માટે ચર્ચામાં હતું, પરંતુ અંતિમ ક્ષણે તેમને મેયર પદ નહીં મળતા ભારે નારાજગી જોવા મળી હતી। ભાજપ કાર્યાલય ખાતે વર્ષાબા પરમારનો આક્રોશ ખુલ્લેઆમ સામે આવ્યો હતો। મીડિયા કર્મીઓ દ્વારા વિડીયો ઉતારવામાં આવતા વર્ષાબા પરમારે પત્રકારો સામે જ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું હતું કે તમે લોકો મારો વિડીયો કેમ ઉતારો છો? હું બધા સામે પોલીસ ફરિયાદ કરીશ। સાંભળો વર્ષાબાએ પત્રકારોને શું કહ્યું। વિડીયો કેમ ઉતારો છો ભાઈ? પોલીસ ફરિયાદ કરું છું તમારા ફોટો વિશે ના ઉતારો ભાઈ। મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે તો રજા લેવા આવી છું અને આ લોકો મારી સામે ફોટો ક્લિક કરવા માટે વિડીયો ઉતારે છે। હવે આ નિવેદન બાદ કાર્યાલય ખાતે થોડીવાર માટે તંગદિલીનો માહોલ છે તે સર્જાયો હતો। માત્ર એટલું જ નહીં, સમગ્ર ઘટનાક્રમ બાદ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે બેઠક બોલાવવામાં આવી હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું। ભાવનગર ભાજપના પ્રભારી કમલેશ મીરાણીની હાજરીમાં ભાજપ કાર્યાલય ખાતે મીટિંગ યોજાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે। જો કે શહેર ભાજપ પ્રમુખ કૃણાલભાઈ શાહે સમગ્ર મામલે કોઈ પણ પ્રકારના વિવાદને નકારી કાઢ્યો હતો। શહેર પ્રમુખે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવો કોઈ વિવાદ નથી। વર્ષાબા પરમાર માત્ર ભાવનગર પ્રભારીને મળવા માટે આવ્યા હતા। સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે વર્ષાબા પરમાર પોતાના ભાઈના અવસાનને લઈને રજા માંગવા માટે કાર્યાલયે આવ્યા હતા। પરંતુ બીજી તરફ જે રીતે કાર્યાલયની બહાર વર્ષાબા પરમારનો આક્રોશ જોવા મળ્યો તે ભાજપના અંદરખાને ચાલી રહેલી નારાજગી તરફ ઇશારો કરી રહ્યો છે। મેયર પદની દાવેદારીને લઈને ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓ વધુ તેજ બની છે। સ્થાનિક રાજકારણમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે જો કોઈ વિવાદ નહોતો તો પછી ડેમેજ કંટ્રોલ બેઠક કેમ બોલાવાઈ, અને જો માત્ર રજા લેવા માટે આવ્યા હતા તો પત્રકારો સામે વર્ષાબાએ આટલો આક્રોશ કેમ કર્યો? ભાજપ જાહેરમાં ભલે બધું સામાન્ય હોવાનું બતાવવાનો પ્રયાસ કરી રહી હોય, પરંતુ મેયર વરણી બાદ ઊભો થયેલો આ વિવાદ હવે શહેરના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।